બ્લોકચેન શું છે? બ્લોકચેન એક એવું પબ્લિક નેટવર્ક છે કે જેની જોડે ચેડા થઈ શકે એવું નથી. નકલી યુનિવર્સિટી, નકલી માર્કશીટ, નકલી કોલેજ, આનું કોઈ સોલ્યુશન ખરું? યસ, યુનિક્રેડ. યુનિક્રેડ શું છે? નકલી માર્કશીટ બાબતે યુનિવર્સિટીઝ અને વિદ્યાર્થીઓને ચિંતામુક્ત કરતું પ્લેટફોર્મ છે. આ સર્ટિફિકેટ ડિજિટલ હશે? આ સિક્યોર ડિજિટલ સર્ટિફિકેટ હશે. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઝ ઉપયોગ કઈ રીતે કરી શકશે? માત્ર 30 સેકન્ડ્સમાં કોઈ પણ વ્યક્તિ આ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરી શકે છે. જો 30 સેકન્ડ્સમાં વેરિફિકેશન એટલે બધા જ જોઈ શકે, સિક્યોરિટી કેટલી? આ 100% સિક્યોર છે. ડેટા પ્રાઇવસીની ચિંતા કરવાની જરૂરિયાત ખરી? તમારી પરમિશન વગર તમારી કોઈ જ પર્સનલ ઇન્ફોર્મેશન જોઈ નહીં શકે. ડેટાનો કોઈ દુરુપયોગ થવાની શક્યતા? કોઈ શક્યતા નથી. યુનિક્રેડ સોલ્યુશન કેટલું અફોર્ડેબલ? આ એક પેન કરતાં પણ સસ્તું છે. શૈક્ષણિક સંસ્થાઓને શું ફાયદો? ગ્લોબલ વેલ્યુ તો એમની વધે જ છે, પણ 10 વ્યક્તિનું કામ એક વ્યક્તિ કરી શકે છે. વિદ્યાર્થીઓને શું ફાયદો? છેતરામણી ન થાય એમની એક શ્યોરિટી મળે છે. કયા ક્ષેત્રે યુનિક્રેડ સોલ્યુશન શક્ય છે? ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સેક્ટર, જ્યાં સર્ટિફિકેટ ઇશ્યુઝ થાય છે ત્યાં શક્ય છે. નકલી સર્ટિફિકેટને લગતી કોઈ પણ ચિંતા હોય, એમાંથી મુક્ત થવું હોય છે, તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો. બોગસ સર્ટિફિકેટ, નકલી યુનિવર્સિટી, ડિગ્રી સર્ટિફિકેટ એ પણ નકલી, બહુ બધું સાંભળીએ છીએ સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં. અને દરેક વિદ્યાર્થી અને વાલીઓની ચિંતા, ઇવન યુનિવર્સિટીઝને પણ ચિંતા કે ભાઈ આ બધાનું સોલ્યુશન શું, અથવા આ બધામાંથી આપણે બહાર કઈ રીતે નીકળીએ, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ કે ના નકલી નથી, આ તો સરસ છે. આ બધી ચિંતાઓના સોલ્યુશન સાથે આજે અમે આવ્યા છીએ. અને એના સોલ્યુશન સાથે આપણી સાથે છે મિસ્ટર કુનાલ સોની, જેમણે ખૂબ જ યુનિકલી અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવા સોલ્યુશન્સ કાઢ્યા છે આ વસ્તુઓના. તો આપણે એમને વેલકમ કરીએ. કુનાલભાઈ નમસ્તે. નમસ્તે. સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ્સ, નકલી સતત સાંભળવા મળે છે. તો વિદ્યાર્થીઓ માટે, યુનિવર્સિટી માટે, વિદ્યાર્થીના વાલીઓ માટે કેટલું ચિંતાજનક? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ બિજલબેન કે મને આ પોડકાસ્ટમાં ઇન્વાઇટ કર્યું અને મારા થોટ પ્રોસેસ શેર કરવાનો મને મોકો આપ્યો. તમે ખૂબ જ ચિંતાજનક છે એકચ્યુઅલીમાં. તો તમે થોડા ટાઈમ પહેલાં જ આપણા ન્યૂઝપેપરમાં બહુ સારા લેખકે એનો આર્ટિકલ્સ બી આવ્યો હતો કે જેમાં બહુ જ પોપ્યુલર આપણી એક બરોડાની યુનિવર્સિટી છે. ઓકે. એમના એક્સ વાઇસ ચાન્સેલરની ડિગ્રી સર્ટિફિકેટ બોગસ હતા. રાઈટ. આ તો એક એક્ઝામ્પલ આપણું ઇન્ડિયામાં છે. તમે યુપી સાઈડ ને એ બધા જાઓ છો તો ત્યાં 25,000થી લઈને લાખ રૂપિયામાં તમે જોઈએ એવા સર્ટિફિકેટ્સ બનાવી આપે છે. રાઈટ. અને બહુ બધી યુનિવર્સિટીઝ એવી છે કે જે આ વસ્તુ અલાઉડ બી કરી રહી છે. જેમ કે વન ઓફ ધ એક યુનિવર્સિટી હતી હિમાચલમાં, એમનું ઓવર ધ ટાઈમ એમણે 41,000 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા. જેમાંથી લગભગ 36,000 બોગસ હતા. 5,000 જ ખાલી ઓરિજિનલ સર્ટિફિકેટ હતા. હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ, ગ્લોબલી બી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં એક હમણાં જ રિસેન્ટલી એક કિસ્સો બન્યો હતો. ક્વિન્સલેન્ડ કરીને એક જગ્યા છે, ત્યાંના એક સેનેટરે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આપણા જે ભારતના જે સ્ટુડન્ટ્સો જાય છે અને ત્યાં જોબ કરવા કે ભણવા માટે જાય છે, રાઈટ, એમાંથી 1 લાખ સર્ટિફિકેટ્સ બોગસ સર્ટિફિકેટ હતા. અને એની પાછળ ઇન્ડિયામાં બી એનું ઓપરેશન ચાલ્યું હતું અને કેરલામાંથી એના માટે ઘણા બધા બોગસ સર્ટિફિકેટ જનરેટ કરવાવાળા પકડાયા હતા. આવા તો ઘણા બધા કિસ્સા છે કે જ્યાં આવું બધું થઈ જ રહ્યું છે, બોગસ સર્ટિફિકેટ જનરેટ થયા છે. અને એનું પાછળનું કોઈ સોલ્યુશન જે છે ને એમની પાસે અત્યારે નથી. રાઈટ. અને એ ડેફિનેટલી ચિંતાનો વિષય વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો ખરેખર એમાં મહેનત કરી રહ્યા છે, કે જે લોકો સારી રીતે જે બી પર્સન્ટેજ લાવી રહ્યા છે, કે જે બી અચીવ કરી રહ્યા છે, એમનો લાભ બીજા જે બોગસ સર્ટિફિકેટ વાળા છે એમને મળી રહ્યો છે. હવે ગ્લોબલી બી જોવા જાઓ તો તમે યુએસ, ઓસ્ટ્રેલિયા, આ બધી જગ્યાએ ભારતની યુનિવર્સિટીઝની એટલી વેલ્યુ નથી, ઇન્ડિયન યુનિવર્સિટીઝની એટલી વેલ્યુ નથી. બિકોઝ કે આવા જે એક સ્કેમ બહાર પડી રહ્યા છે બોગસ સર્ટિફિકેટ્સના અને એના રિલેટેડ, રાઈટ. તો એમના માટે બી એક ચિંતાનો વિષય છે કે હું આમને લઈશું તો કેટલું વેલિડ હશે, કેટલું ટ્રાન્સપરન્ટલી આ ઇશ્યુ કરવામાં આવેલું હશે, રાઈટ, કે કેટલી કેપેબિલિટી હશે, જે પ્રમાણે છે એ પ્રમાણે છે કે નહીં, રાઈટ, એમની કેપેબિલિટી. તો આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને એના જ સોલ્યુશન માટે આપણે આજે વાત કરી રહ્યા છીએ.
ખૂબ જ સરસ. એટલે તમે જે રીતે કીધું ને કે આ ચિંતા બહુ બધાને હોય, નકલી સર્ટિફિકેટ, ઓહો આ તો ડિગ્રી સર્ટિફિકેટ બોગસ છે. તો જ્યારે આ ચિંતા થતી હોય ને ત્યારે એમ થાય કે ના, એ તો ખબર ક્યારેય નથી પડવાની, કોકને જ ખબર પડશે કે આ સાચું છે કે નહીં. પણ બહુ જ સરસ કે તમે એનું સોલ્યુશન લાવ્યા છો. ડેફિનેટલી. થોડું એના વિશે. ખરેખર જોવા જઈએ તો આ બહુ ખૂબ ગંભીર પ્રશ્ન છે આપણા દેશ અને સમાજ માટે. નકલી યુનિવર્સિટીઝ, નકલી ડિગ્રી સર્ટિફિકેટ્સ ને આ બધા જે પ્રોબ્લેમ છે, આપણે એના માટે એક વસ્તુ સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણું જે એજ્યુકેશનનું બજેટ જ છે એ જ 8%ની આસપાસ હોય છે, રાઈટ? ઓકે. જે બીજા ઘણા વિકસિત દેશોમાં બહુ બધું હોય છે, 10-15% ઉપર હોય છે, રાઈટ? આપણું ડિફેન્સમાં એ સાઈડ વધારે જઈ રહ્યું છે. ભારતમાં લગભગ 1300+ યુનિવર્સિટીઝ છે અને બહુ બધી કોલેજીસ એમની અંડરમાં આવે છે, 50,000 કોલેજ, અને લગભગ એક અંદાજિત આંકડા પ્રમાણે 1 કરોડથી વધારે વિદ્યાર્થીઓ દર વર્ષે ગ્રેજ્યુએટ્સ થાય છે. અને એક અંદાજિત એવો આંકડો છે કે એમાંથી 10% બોગસ સર્ટિફિકેટ્સ હોય છે, નકલી સર્ટિફિકેટ. એટલે તમે સમજી શકો છો કે એક આંકડા પ્રમાણે જોઈએ તો એ 10 લાખ જેવું થઈ શકે છે. તો એ બીજા 10 લાખ વિદ્યાર્થીઓના જીવનને કેટલું બધું અફેક્ટ કરે છે એ આપણે સમજી શકીએ છીએ. હા, બરાબર છે. તો હવે વાત રહી કે ચિંતાની, તો ચિંતાનો વિષય તો છે જ ડેફિનેટલી. જો યુનિવર્સિટીઝની આપણે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની વાતો કરીએ તો એમના માટે એમની શાખ ઉપર આવી જાય છે. હા, એક્ઝેક્ટલી, બરાબર છે. કે આપણે ફોરેનમાં જ્યારે એમના સ્ટુડન્ટ્સો જાય છે, કોઈ એમ્પ્લોયમેન્ટ્સ માટે જાય છે, કોઈ ફર્ધર સ્ટડીઝ માટે જાય છે, જો એમના સર્ટિફિકેટ્સની વેલ્યુ નહીં હોય તો એમની યુનિવર્સિટીની વેલ્યુઝ નહીં હોય, રાઈટ? બરાબર. પછી આપણે સ્ટુડન્ટ્સની વાત કરીએ તો જે ખરેખર મહેનત કરી અને એજ્યુકેશનમાં મહેનત કરે છે અને આગળ આવે છે, રાઈટ? હવે વાત બીજા 10 લાખ સ્ટુડન્ટ્સોને અફેક્ટ થઈ રહ્યું છે, કારણ કે જે 10 લાખ કેપેબલ નથી એ લોકો બોગસ સર્ટિફિકેટ્સથી એમની જોબો લઈ લે છે યા તો ફર્ધર સ્ટડીઝમાં આગળ વધી જાય છે. એક્ઝેક્ટલી, બરાબર. એટલે એમના માટે તો ખૂબ ચિંતાનો વિષય. અને વિદ્યાર્થી માટે ચિંતા તો એ પેરેન્ટ્સ માટે તો ઓબ્વિયસલી ચિંતા જ રહેવાની છે કે એમના વિદ્યાર્થીનું શું થશે. જ્યારે આપણે કોમ્પિટિશનનો જમાનો છે, ભારતમાં લગભગ કેટલાય એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, બધું જ છે, રાઈટ? કરોડો રૂપિયાની ફીસ લઈ રહ્યા છે, બટ આ વસ્તુનું કોઈ સોલ્યુશન નથી આપી રહ્યા. એક્ઝેક્ટલી, મેં એ જ કીધું ને દર્શકોને કે ખરેખર એમ ન ખબર પડે કે આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું કે સાચું છે કે નહીં. રાઈટ. તો એનું જ અમે લોકો એક સોલ્યુશન બિલ્ડ કરેલું છે. બેઝિકલી આનું સોલ્યુશન એક ટેકનોલોજી વેથી જ આવી શકે છે, રાઈટ? બરાબર. કે તમે એક એવી વ્યવસ્થા, તમે એવી સિસ્ટમ ઊભી કરો કે જ્યાં તમે આ ડિગ્રી સર્ટિફિકેટ્સને ટેમ્પર પ્રૂફ, એટલે એને ચેન્જ ના થઈ શકે એવી રીતે સિક્યોરલી સ્ટોર કરો અને ક્વિકલી વેરીફાઈ બી થઈ શકે એવું હોવું જોઈએ. હવે તમે અત્યારની પ્રોસેસ સમજો ને તો કદાચ એવું થાય છે કે ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનમાં 2 થી 3 દિવસ જતા રહે છે. બરોબર છે. એની પાસે તમારે એડમિન સ્ટાફ રાખવો પડે છે, રાઈટ? એના પૈસા અલગથી ભરવા પડે છે. અને બહારની જે કોઈ મોટી ઓર્ગેનાઇઝેશન હશે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હશે તો એમને એવું લાગે છે કે આ ભાઈ આટલી બધી પ્રોસેસ શું કામની, રાઈટ? અને એક બાજુ એમને ટ્રસ્ટ પણ નથી, એટલે એમને ફોલો પણ કરવી પડે છે, રાઈટ? તો હવે આપણે એના માટે એ સોલ્યુશન લઈને આવ્યા છે જેનું નામ છે યુનિક્રેડ, રાઈટ? કે જે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીનો યુઝ કરીને આપણે આ વસ્તુનું બહુ સરળ અને સિમ્પલ રીતે સોલ્યુશન લાવીએ છીએ કે જેમાં મિનિમમ નંબર ઓફ સ્ટેક હોલ્ડર્સ ઇન્વોલ્વ હોય અને બાકીના બધાને જ એનો ફાયદો મળે. ઓકે, એટલે યુનિક્રેડ નામ પણ સરસ અને યુનિક છે. કઈ રીતે સ્ટાર્ટ થયું યુનિક્રેડ અને આઈડિયા કઈ રીતે? રાઈટ. તો એના માટે હું તમને થોડું મારું બેકગ્રાઉન્ડ કહી દઈશ તો તમને વધારે ખ્યાલ આવશે, રાઈટ? મારું બેઝિકલી ટેકનિકલી બેકગ્રાઉન્ડ છે, મોર દેન 20 years ઓફ એક્સપિરિયન્સ ઇન ટેકનોલોજી. અમે જ્યારે 2015માં જ્યારે આ ટેકનોલોજી બ્લોકચેન ટેકનોલોજી છે કે જેનું અમે લેવરેજ કર્યું છે, હું એના વિશે થોડું સમજાવીશ બ્લોકચેન ટેકનોલોજી વિશે. પણ એ ટેકનોલોજીમાં જ્યારે અમે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું 2015થી, ત્યારે અમે બહુ બધી ફાઇનાન્શિયલ એપ્લિકેશન્સને ઘણું બધું બનાવ્યું. પણ જ્યારે અમે એ ટેકનોલોજીને સમજીએ છીએ ત્યારે એ વસ્તુને સમજીએ છીએ કે ભાઈ આ ટેકનોલોજી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે, રાઈટ? હવે કેવી રીતે કરી શકે છે એના માટે હું તમને બ્લોકચેન એક સિમ્પલ ભાષામાં સમજાવી દઈશ. બ્લોકચેન એટલે એક એવી ઇમ્યુટેબલ ડિસ્ટ્રીબ્યુટર લેજર છે. આપણે એક એની ડેફિનેશન પ્રમાણે કહીએ તો આપણે એમને સિમ્પલ ભાષામાં સમજાવીએ તો એવું એક લેજર છે. ફોર એક્ઝામ્પલ આપણે બેંકનું એક્ઝામ્પલ સમજીએ. બેંક પાસે એક લેજર હોય કે જેમાં જમા અને ઉધાર થતું હોય છે. બરાબર. સિમ્પલ એક નેટવર્ક વાળું લેજર છે, રાઈટ? ઓકે. હવે લેજરની ખાસિયત શું છે કે ડિસ્ટ્રીબ્યુટર છે. એક તો બધી જગ્યાએ ફેલાયેલું છે, નોબડી કંટ્રોલ્સ, એટલે કોઈ એની ઉપર કંટ્રોલ નથી. વાઇલ બધાને એક્સેસ છે પણ કોઈને કંટ્રોલ નથી. અને મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એનો કે ઇમ્યુટેબિલિટી. હવે ઇમ્યુટેબિલિટી એટલે કે તમે એમાં એકવાર રેકોર્ડ્સ કે લેજર પડ્યું એને કોઈ ચેન્જ નથી કરી શકતું કે કોઈ ડિલીટ નથી કરી શકતું. તો હવે સમજો કે આ એના કેરેક્ટરિસ્ટિક્સથી આપણે ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે
કે જેમાં પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. અને એમાં આપણે આ જો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું સમજીએ ચેલેન્જીસ, તો આ મેજર પ્રોબ્લેમ છે કે જે આપણે આ ટેકનોલોજીથી સોલ્વ કરી શકીએ છીએ, રાઈટ. એટલે અમને આવું આઈડિયા આવ્યું કે અમે થોડું રિસર્ચ બી કર્યું કે આમાં શું શું થઈ રહ્યું છે. થોડા ઘણા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે, પણ એમની એક લિમિટેશન્સ છે અને એમના જે બિઝનેસ મોડલ્સ છે ને બધું છે થોડું ડિફરન્ટ છે અને એક ટ્રેડિશનલ વે ઓફ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ છે. આપણે એને અલગ રીતે સોલ્વ કર્યું છે, જે આપણે આગળ જતાં આપણે ડિસ્કસ કરીશું, બરાબર. હવે નામ આવ્યું યુનિક્રેડ. તો અમે થોડું નામને થોડું બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, કારણ કે અમારા જેટલા બી પ્રીવિયસ સ્ટાર્ટઅપ્સ જે મેં વર્ક કરેલા છે એમાં નામને બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. તો ક્રેડ હતું કે જે ક્રેડેન્શિયલ્સ, એટલે અમારે એવું એક થોટ પ્રોસેસ હતી એની પાછળ કે આપણે જે બધા ક્રેડેન્શિયલ્સ છે, રાઈટ, એને એક એવી જગ્યાએ સિક્યોરથી સ્ટોર અને વેરીફાઈ થઈ શકે અને બધા યુનિફોર્મ હોય. એટલે આપણે એને એક નામ આપ્યું કે યુનિફાઈડ ક્રેડેન્શિયલ્સ, રાઈટ. એટલે એનું શોર્ટ ફોર્મ કરીને અમે યુનિક્રેડ રાખ્યું. અને યુનિવર્ડ છે ને એકચ્યુઅલીમાં બહુ પોપ્યુલર વર્ડ છે વેબસાઇટની દુનિયામાં, અને એટલા માટે એ બી એક અમારો આગ્રહ હતો કે યુનિવર્ડ આવે, અને ધેટ્સ હાઉ યુનિક્રેડ હેઝ બોર્ન. બહુ જ સરસ કહેવાય કુનાલભાઈ. એકચ્યુઅલી તમે જે કીધું ને કે ટેકનોલોજી બધી જ વસ્તુના સોલ્યુશન આપે છે, પણ એમાં ઇનોવેશન્સ થવા જોઈએ, એમાં નવું નવું શોધાવવું જોઈએ. હવે આપણે અત્યારે જોઈએ છે કે આ બધી વસ્તુ નવી શોધાય છે કે ઇનોવેશન્સ થાય છે, બીજી બધી જ ઇન્ડસ્ટ્રીમાં વધારે થાય છે, બીજી બધી વસ્તુઓ માટે વધારે થાય છે, પણ એજ્યુકેશનને લઈને કોઈ ઇનોવેશન કરે અથવા એમાં કંઈ નવું શોધી લાવે એવું બહુ જ ઓછું, એટલે જોયું જ નથી એમ કહીએ તો ચાલે. તો બહુ જ સરસ કે તમે આટલું બધું સરસ વિચાર્યું અને આટલી સરસ રીતે એ લાવ્યા તમે. હવે એના વિશે હજી થોડું કે કેવી રીતે બધાને ફાયદો થશે અથવા કેવી રીતે બધા કનેક્ટ થશે. યુનિક્રેડના વિશે હું તમને થોડું સમજાવીશ, બરાબર. તો યુનિક્રેડ છે ને એક એવું પ્લેટફોર્મ છે કે દેટ અલાઉઝ કે ટેમ્પર પ્રૂફ ડિજિટલ સર્ટિફિકેટ આપણે એને બ્લોકચેનમાં સ્ટોર કરી શકીએ છીએ, બરાબર છે. હવે ટેમ્પર પ્રૂફ મેં આપણે પહેલાં વાત કરી એવી રીતે કે એ આપણે એક બહુ સિમ્પલ સોલ્યુશન છે કે જેમાં યુનિવર્સિટીઝને જસ્ટ એમના એક્ઝિસ્ટિંગ ડેટા ઉપરથી જ કે જેમને એમને ડિગ્રી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના છે, જે સિલેક્ટ કરશે ને 1 ક્લિક ઉપર સોલ્યુશન થશે એમનું. અરે વાહ. એટલે ઈઝી પણ છે. 1 ક્લિક ઉપર એ બધું જ ત્યાં બ્લોકચેનમાં એ પબ્લિશ થશે, રાઈટ, અને એના QR કોડ જનરેટ થશે, બરાબર છે, કે જે એમના ડિગ્રી સર્ટિફિકેટ ઉપર જશે, રાઈટ. હવે દુનિયાના કોઈ બી ખૂણામાં બેઠા છે, એમની પાસે એ ડિગ્રી સર્ટિફિકેટ આવ્યું છે, વેધર ઇટ ઇઝ એ ડિજિટલ ફોર્મમાં આવ્યું છે કે ફિઝિકલ ફોર્મમાં આવ્યું છે, એમાં QR કોડ હશે. એ સિમ્પલથી એમના QR કોડ સ્કેન કરશે અને આખો જે એમનો રેકોર્ડ છે એ ત્યાં જોઈ શકશે. પ્લસ એમાં એમને જે ટ્રાન્સપરન્ટ લેજર જે આપણી જે બ્લોકચેનની કે એ બી એ જોઈ શકે છે. એટલે એમને એ ખ્યાલ આવશે કે ભાઈ આ એક ટેકનોલોજીનો યુઝ કરીને આને એક ઓથેન્ટિક ડોક્યુમેન્ટ્સ ગણી શકાય છે, અને ટ્રસ્ટ આપણે છે ને એ ત્યાં થાય છે. કે બેઝિકલી બ્લોકચેનનો આપણો ઉદ્દેશ જ એ છે કે આપણે ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી ક્રિએટ કરીએ. પણ ટ્રસ્ટ ટ્રાન્સપરન્સીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ બધો જ ડેટા પબ્લિશ હશે. એબ્સોલ્યુટલી, રાઈટ. તો પછી એમાં ટ્રસ્ટ અને આ કઈ રીતે આવશે? એટલે એમાં કોઈને એવું નહીં થશે કે ભાઈ મારું તો બધા જોઈ શકશે અથવા કંઈ કોઈ એમાં ચેન્જ કરી નાખશે અથવા કંઈ મેનિપ્યુલેશન થશે એવું કશું? રાઈટ. નહીં, ખૂબ જ સરસ પ્રશ્ન છે આ, અને એ વસ્તુનું અમે અમારા સોલ્યુશનમાં એને લઈ લીધેલું છે, રાઈટ. હવે કેવી રીતે કરેલું છે? હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ આધાર કાર્ડનું, રાઈટ. આધાર કાર્ડમાં બી આપણે એવું આવે છે કે માસ્ક આધાર કાર્ડ આવે છે, બરાબર, રાઈટ. તો અમે એ જ ટેકનોલોજી અને એ જ થોટ પ્રોસેસનો યુઝ કરીને અમે લોકોએ આખો એનો ફ્લો આમાં ઇમ્પ્લિમેન્ટ કરેલો છે. હવે કેવી રીતે થાય છે? જ્યારે યુનિવર્સિટીઝ પબ્લિશ કરે છે ડિગ્રી સર્ટિફિકેટ પબ્લિક નેટવર્કમાં, કે જ્યાં લોકોને એક ચિંતાનો વિષય છે કે મારો ડેટા પબ્લિશ થઈ રહ્યો છે, ડેટા પ્રાઇવેસી, ડેટા સિક્યોરિટી કેવી રીતે થશે. હવે પહેલી વાત લઈએ આપણે ડેટા સિક્યોરિટીનું. અમે સોલ્યુશન એવી રીતે બનાવેલું છે કે જ્યારે યુનિવર્સિટીમાં એ સિસ્ટમ કે વ્યવસ્થા ઇન્સ્ટોલ થાય છે ને, એમનો ડેટા એમના સિસ્ટમમાંથી કે એમના સર્વરમાંથી બહાર જતો જ નથી, રાઈટ. એટલે એ જે ડેટા સિક્યોરિટી જે છે ને કે એ પ્રશ્ન ત્યાં સોલ્વ થઈ જાય છે. હવે આજકાલના બીજા જે સોલ્યુશન્સ અવેલેબલ છે ને એમાં તમારે ડેટા ત્યાં અપલોડ કરવો પડે છે સેપરેટલી. પહેલા એમના ડેટાબેઝમાં જશે ને પછી ત્યાંથી બ્લોકચેનમાં જાય છે, રાઈટ. તો ત્યાં એક ચિંતાનો વિષય ડેફિનેટલી છે કે ભાઈ પહેલા તો તમે તમારા સર્વર ઉપર લો છો, તમે ક્લાઉડમાં લઈ જાઓ છો, તમે પોતાના ડેટા સર્વરમાં લઈ જાઓ છો, તો એ ડેટાની સિક્યોરિટી કોણ કરશે? બરાબર, રાઈટ. તો આપણે એ પહેલો પ્રોબ્લેમ ત્યાં સોલ્વ કરી દીધો. હવે આવ્યો ડેટા પ્રાઇવેસી. તો તમે હમણાં ઘણા વખતથી સાંભળ્યું જશે કે ઇન્ડિયામાં બી ડેટા પ્રાઇવેસી એક્ટ આવી ગયા છે, DPDP આપણે એને કહેવામાં આવે છે, અને ગ્લોબલી તો બહુ બધા અવેલેબલ છે, જેમ કે GDPR છે, રાઈટ. દે આર વેરી સોફિસ્ટિકેટેડ આના સ્ટાન્ડર્ડ્સ છે, રાઈટ, ડેટા પ્રાઇવેસીના.
તો અમે એ વસ્તુને ધ્યાનમાં રાખીને કરેલું છે. કેવી રીતે કરેલું છે? જ્યારે ડિગ્રી સર્ટિફિકેટ્સ લોન્ચ થાય છે, બરોબર છે, પબ્લિશ થાય છે આ નેટવર્ક ઉપર, ત્યારે માસ્ક થાય છે. ઓકે. રાઈટ. હા. હવે આપણે એમ કહીશું કે માસ્ક થાય તો કેવી રીતના વેરિફિકેશન થશું? હા. આપણે એનો આખો એક ફ્લો બહુ સરસ મજાનો ઇમ્પ્લિમેન્ટ કરેલો છે. ઓકે. રાઈટ. કે જેનાથી આખો બધા સ્ટેક હોલ્ડર્સ બી કવર થઈ જાય છે અને કોઈની બી મંજૂરી વગર કોઈ બી વસ્તુ પબ્લિકલી અવેલેબલ નથી થતું. ઓકે. હવે આપણે એને પબ્લિશ કર્યું, રાઈટ. તો કોઈ બી QR કોડથી સ્કેન કરે છે તો એને જે ફર્સ્ટ લેવલનો ડેટા જે છે એને વેરીફાઈ કરવાનો કે ભાઈ એનરોલમેન્ટ નંબર, બરોબર છે, અને એમના જે સર્ટિફિકેટની જે પાસ છે, ફેલ છે, શું છે, કંઈ બી છે, બધું એ ડિટેલ એમને ત્યાં ઇઝીલી વેરીફાઈ થઈ જાય છે. બિકોઝ એનરોલમેન્ટ નંબર એ કોઈ આઈડેન્ટિટી નથી હોતી, એ સિક્રેટ આઈડેન્ટિટી હોય છે, દરેક ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે અલગ અલગ હોય છે, રાઈટ. હવે એમના રેકોર્ડ જોયા, એમણે જે પેલું એમની પાસે અવેલેબલ છે અને એમાં એમ ચેક કરશે તો કરી શકે છે. આ ફર્સ્ટ લેવલનું થયું. હવે એમને ડિટેલમાં વેરિફિકેશન કરવું છે. મારે તો આખું નામ જોવું છે કારણ કે નામ તો માસ્ક હશે. કોન્ટેક્ટ ડિટેલ્સ તો આપણે અપલોડ કરતા જ નથી, પણ જેટલી બી ડિટેલ્સ છે વિદ્યાર્થીની એ બધી આપણે માસ્ક કરેલી છે. ઓકે. રાઈટ. તો હવે એમને જ્યારે ડિટેલમાં જોવું છે તો એમને એક રિક્વેસ્ટ ત્યાંથી જશે અને જે ડાયરેક્ટ જશે સ્ટુડન્ટ્સ પાસેથી. રાઈટ. તો સ્ટુડન્ટના કન્સેન્ટ આપશે કે ભાઈ હા મને વાંધો નથી કે આ ડિટેલ્સ તમે શેર કરી શકો. જ્યારે એ અપ્રુવલ જશે બધું જે છે ને આખું ઓટોમેટેડ છે. કોઈ બી વ્યક્તિને એમાં ઇન્વોલ્વ થવું પડતું નથી. બધું જ ઈમેલ થ્રુ અને આખું ઓટોમેશન ફ્લોથી થાય છે. એટલે તમે સમજો કે ડેટા પ્રાઇવેસી બી આવી ગઈ છે અને ડેટા સિક્યોરિટી બી આવી ગઈ છે, રાઈટ. અને છતાં બી આપણે એ ટ્રાન્સપરન્સીને ટ્રસ્ટ ક્રિએટ કરી રહ્યા છે. બહુ જ સરસ ખરેખર. એટલે એ જે ક્વેશ્ચન હતો એનો આન્સર બહુ જ સરસ છે અને ખરેખર એ ક્યોર બી થઈ ગયું. એટલે ડેટા સેફ છે, ડેટા માસ્ક બી છે, છતાં બી જોઈ પણ શકાય છે. મારો ડેટા છે, મારી કન્સેન્ટ વગર કોઈ નહીં જોઈ શકે. આટલી શું કહેવાય ટ્રસ્ટ મને છે તો હું ડેફિનેટલી એ આપીશ. બરાબર. પણ યુનિવર્સિટીને અથવા વિદ્યાર્થીને એને કઈ રીતે ફાયદો છે? જેમ કે યુનિવર્સિટીને તમે આ અપ્રોચ કરો અને તમે એમને આપો તો એમને શું ફાયદો આ કરવામાં? રાઈટ. આપણે બધા એંગલ્સથી આપણે બધાના બેનિફિટ્સ જોઈ લઈએ. આપણે 1300 જેવી યુનિવર્સિટીઝની વાત થઈ, રાઈટ. 50,000 કોલેજીસ છે એમની અંડરમાં, રાઈટ. તો સમજી શકો છો તમે કોમ્પિટિશન કેટલી બધી છે. નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ગ્લોબલી બી એમને કોમ્પિટિશન્સ છે. એક્ઝેક્ટલી. રાઈટ. તો હવે જ્યારે એમને સર્ટિફિકેટ એમની જાણ બહાર, એવા ઘણા બધા કેસ છે કે જેમાં યુનિવર્સિટી પોતે બી કરી રહી છે, રાઈટ. પણ એવા બહુ ઓછા કિસ્સા છે. પણ જે યુનિવર્સિટીઓ ખરેખર સારી છે પણ એમની જાણ બહાર આ બધું ડિગ્રી સર્ટિફિકેટ થઈ રહ્યું છે તો એમને શું લોસ થઈ રહ્યો છે? એમની એક ઇમેજનો લોસ થઈ રહ્યો છે, રાઈટ. કે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવશે, રાઈટ, તો એમના સર્ટિફિકેટ બોગસ હોવાની શક્યતાઓ પૂરેપૂરી છે, રાઈટ. તો એ એમની એક સૌથી મોટી શાખનો પ્રોબ્લેમ છે. એ શાખનો લીધે એમને નંબર ઓફ વિદ્યાર્થી જે મળી રહ્યા છે એવરી યર એ ઓછા થતા જશે. કારણ કે આજે દરેક પેરેન્ટ્સ, દરેક વિદ્યાર્થી આ બધું જ ચકાસવાના ઓવર ધ ટાઈમ. હવે જેમ જેમ આ વસ્તુ ડેટા પ્રાઇવેસીની વસ્તુઓ બહુ ઓપનલી ડિસ્કસ થશે ત્યારે આ બધી વસ્તુઓને ખૂબ જ ઓપનલી ડિસ્કસ કરવામાં આવશે અને ત્યારે આ વસ્તુઓને બહુ જ સરસ રીતે જોવામાં આવશે અને યુનિવર્સિટી એ રીતે જ ચેક કરવામાં આવશે કે ભાઈ આ યુનિવર્સિટીમાં જવું આપણા માટે હિતાવહ છે, રાઈટ. તો યુનિવર્સિટીને આ બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. ઓકે. રાઈટ. કે અમને અલ્ટિમેટલી આખો ફ્લો બિઝનેસ ને બધું જ એમાંથી જ મળી રહ્યું છે, રાઈટ. હવે સ્ટુડન્ટ્સનું સમજીએ કે આજે સ્ટુડન્ટ્સ મેં પહેલાં વાત કરી કે જે લોકો ખરેખર મહેનત કરી રહ્યા છે, બરોબર છે, તો અમને એક નિશ્ચિંતતા થઈ જશે કે ભાઈ મારી યુનિવર્સિટીમાંથી કોઈ બોગસ સર્ટિફિકેટ નથી જઈ રહ્યું, રાઈટ. અને એવું એ એક્સપેક્ટ બી કરશે કે બીજી અધર યુનિવર્સિટીઝમાં બી એવું થઈ રહ્યું છે, રાઈટ. તો એમને જે વસ્તુ કે એમને જે ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ એ મળી જશે. તો એમની જે મહેનત છે, એમને જે પૈસા ખર્ચ્યા છે, એમનો બધામાં એમને ફાયદો થશે, રાઈટ. હવે આપણે થર્ડ એન્ટિટીની વાત કરીએ કે જે આપણે કદાચ ડિસ્કશન નથી થયું પણ વેરીફાયર્ડ છે. ઓકે. હા. વેરીફાયર્ડ એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, રાઈટ. હવે બહાર ઓવરસીઝ સમજો કે માઇક્રોસોફ્ટ, ફેસબુક જે મોટી મોટી બધી કંપનીઝ છે કે કોઈ બી મિડલથી સ્મોલ કે મોટી કંપનીઝની ડિસ્કશન કરીએ, મોટી યુનિવર્સિટીની ડિસ્કશન કરીએ, સ્ટેનફોર્ડ છે કે MIT છે, કોઈ બી, રાઈટ. તો હવે એ લોકોને જ્યારે એ લોકોના વિદ્યાર્થીઓ આવે છે યા તો એક એમ્પ્લોઈઝ તરીકે લે છે, રાઈટ. તો એમને વેરિફિકેશન માટે ઘણો બધો ટાઈમ લાગે છે. હવે એમને પ્રીવિયસ કંપનીઝના બી વેરિફિકેશન કરવા પડે છે પ્લસ એમને એજ્યુકેશન વેરિફિકેશન કરવા પડે. એટલે એમને તો બહુ ડબલ ટાઈમ જઈ રહ્યો છે. એટલે એમને જે ઓનબોર્ડ કરવાનો જે ટાઈમ છે ને એકદમ ઓછો થઈ જશે કારણ કે આપણા સોલ્યુશન છે ને એનાથી ખાલી 30 સેકન્ડ્સમાં એ વેરીફાઈ થઈ જશે. તો એમને જે ઈમેલ કરવું પડે છે યુનિવર્સિટીઝમાં, પછી એમના 2-3 દિવસ એમને જવાબ આપે છે, એ બધું જ એમાં એટલે તમારા ટાઈમ અને હ્યુમન એફર્ટ્સ બંને ઓછા થઈ જાય છે.
ઓકે એટલે અને 30 સેકન્ડ્સ વેરિફિકેશન એટલે તમે સમજી શકો છો કે કેવું થયું કે આપણે હજી આમ વિચાર્યું ને વેરિફિકેશન થઈ ગયું છે, રાઈટ? યસ યસ અને તો એ આપણું છે. હા અને એ વિશ્વાસ સાથે પાછું કે હા આજે Absolutely. વેરિફિકેશન કરીએ છીએ આ ઓથેન્ટિક છે Absolutely. અને આપણે એના પર ટ્રસ્ટ કરી શકીએ છીએ. હા, આપણે કદાચ ઇન્ડિયામાં બ્લોકચેન વિશે બહુ ઓછા લોકો કદાચ ખબર હશે, રાઈટ? પણ બહારની જે કન્ટ્રીઝ છે એમાં બ્લોકચેનને બહુ જ માનવામાં આવે છે, Okay. બીકોઝ દે અન્ડરસ્ટેન્ડ ધ અંડરલાઇંગ ટેકનોલોજી અને એમની જે વેલ્યુ જે છે ને એ એમને સમજે છે. એટલે જ્યારે એ લોકો જોશે કે બ્લોકચેનથી સર્ટિફાઈડ કરેલું છે ઓકે તો આ કમ્પ્લીટ જ હશે. ઓકે ઓકે એટલે બહુ જ સરસ કે ઓલવેઝ આપણે એવું હોય છે કે આપણે વેસ્ટ સાઇડથી જે નવું આવતું હોય આપણે તરત Right. એડઅપ કરતા હોઈએ. Right. જો કે અહીંયા હજી અવેરનેસ આ વસ્તુની છે જ નહીં આપણે અહીંયા. સો આપણે એક અવેરનેસ ક્રિએટ કરવા પણ આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ એવું છે Absolutely. કે જે રીતે બધાને ખબર પડશે અને બધા જાણશે તો એ લોકોને ટ્રસ્ટ આવશે, એ લોકો પણ વિચારશે કે હા લેવા જેવું છે કે કરવા જેવું છે, Absolutely. રાઈટ? હવે જ્યારે ટ્રસ્ટની વાત થઈ, સિક્યોરિટીની વાત થઈ, એ બધું જ સરસ છે. આપણા માનવ કલાકો એમાં બચે છે કે તમારી મહેનત ઘણી ઓછી થઈ જાય છે. આ બધી વસ્તુ સાચી, પણ સાથે સાથે ફાઇનાન્શિયલ પાર્ટ પણ એ લોકો બધા જોતા હશે. ફાઇનાન્શિયલ પાર્ટ તો જોવો જ જોઈએ, રાઈટ? તો આપણે જે સોલ્યુશન છે ને એને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે એવી રીતે એનું બિઝનેસ મોડલ બી આપણે રાખેલું છે કે યુનિવર્સિટીઝને આ સિસ્ટમ કે આ વ્યવસ્થા એક્વિઝિશન કરવા માટે કોઈ જ કોસ્ટ લાગતી નથી, ઓકે રાઈટ? હા હા હવે બીજા ઘણા બધા સોલ્યુશન્સ અવેલેબલ છે માર્કેટમાં, પણ એ બધા કેવું હોય છે કે એક તો એમના પોતાના સર્વર ઉપર હોય છે, બરોબર છે, કે ક્લાઉડ ઉપર અવેલેબલ હોય છે. બીજું એમને સબસ્ક્રિપ્શન બેઝ હોય છે. એટલે જ્યારે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને ડિગ્રી સર્ટિફિકેટ્સ કે કંઈ બી એમને પબ્લિશ કરવું છે બ્લોકચેનમાં, બરોબર છે, તો ત્યારે એમને પહેલાં સબસ્ક્રિપ્શન લેવું પડે છે, ઓકે બરોબર છે. હા હવે સબસ્ક્રિપ્શન હવે કેવું હોય છે કે તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સમજો તો એમને દર મહિને એ વસ્તુ નથી કરવાની હોતી. વન્સ ઇન અ યર, ટ્વાઇસ ઇન અ યર, જ્યારે જે ફિલ્ડનું એમને ડિગ્રી સર્ટિફિકેટ પબ્લિશ કરવા છે ત્યારે જ એમને યુઝ કરવાનું. તો વાય ડુ દે નીડ ટુ પે ધ સબસ્ક્રિપ્શન? કરેક્ટ પ્લસ તમે લોકો એની ટ્રાન્ઝેક્શન કોસ્ટ તો લઈ જ રહ્યા છો જ્યારે ઇશ્યુ કરી રહ્યા છે, રાઈટ? ઓકે તો એમને મલ્ટિપલ કોસ્ટ એમને લાગી રહી છે, રાઈટ? પહેલા તો એક્વિઝિશનની કોસ્ટ લાગે છે, યા તો પછી તમે સબસ્ક્રિપ્શન કોસ્ટ લગાવી રહ્યા છો પ્લસ ટ્રાન્ઝેક્શનની કોસ્ટ લગાવી. હવે આપણે છે ને એને બહુ સરળ રીતે બનાવી નાખ્યું છે બિઝનેસ મોડલને કે દરેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે જે એમને એ વસ્તુને એક્વિઝિશન કરવામાં બહુ જ ઇઝી રહેશે અને એમને મોટિવેશન બી રહેશે, હા રાઈટ? કારણ કે એમને કોઈ કોસ્ટ નથી લાગતી. હવે એમની કોસ્ટ કેવી રીતે લાગે છે આપણા બિઝનેસ મોડલમાં કે જ્યારે જેટલું પબ્લિશ કરશે ને એ પર સર્ટિફિકેટ એમને કોસ્ટ લાગશે. અને કોસ્ટની વાત કરું ને તો કદાચ એક સ્ટુડન્ટના કંપાસ બોક્સની આપણે વાત કરીએ ને તો એમાં પેન્સ જે બધી હશે ને એની વેલ્યુ એના કરતાં 3 ગણી હશે. ઓહો ઓકે એટલે હા હા એટલે સમજી શકો છો કે એક પેનની વેલ્યુ હશે ને કદાચ એની આજુબાજુમાં જ આપણી કોસ્ટ આવી રહી છે. અરે વાહ હા હા તો એમના માટે બહુ જ સરળ છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટે. સ્ટુડન્ટ્સ ઉપર બી એનો ભાર નથી આવતો, રાઈટ? અને છતાં બી આ બધું આટલી મિનિમલ કોસ્ટમાં આટલું સરસ મજાનું સોલ્યુશન એમને મળી રહ્યું છે. ખૂબ જ સરસ. એટલે આ ફાઇનાન્શિયલ પાર્ટ પણ એ લોકોએ જોવાનો નહીં રહે, એટલે બધું એ લોકો માટે તો પ્લસ પ્લસ જ છે. Yes, yes, આમાં કંઈ જ વસ્તુ એવી નથી જે માઇનસ એ લોકોને જોવું Yes, પડે, correct, રાઈટ? એટલે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સ્ટુડન્ટ્સ આ બધા તો આ કરશે જ, પણ એના સિવાય બીજા કયા ફિલ્ડમાં આ વસ્તુ યુઝ થઈ શકે એમ છે? એબ્સોલ્યુટલી. સો અત્યારે અમારું ફોકસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, પણ અમારા અનુભવ પ્રમાણે અમે કહી શકીએ છીએ અને અમે ઘણું બધું રિસર્ચ બી એના પાછળ કરેલું છે કે ઘણી બધી સંસ્થાઓને લાગી શકે છે. ઓકે ફોર એક્ઝામ્પલ આપણે મોટી મોટી કોર્પોરેટ્સ સમજીએ છીએ તો એમાં ઘણા બધા એવા થર્ડ પાર્ટી ડોક્યુમેન્ટ્સ હોય છે, કોન્ટ્રાક્ટ થતા હોય છે, હા રાઈટ? કે જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ? અને બંનેને અલગ અલગ સિસ્ટમમાં રાખવામાં આવે છે અને એ લોકો એકબીજા જોડે ઈમેલમાં શેર કરે છે યા તો કોઈ એક સેન્ટ્રલાઇઝ પ્લેટફોર્મમાં કરે છે કે જેનો ડેટા બધો ક્લાઉડમાં રહે છે ને એવી રીતના છે, બરાબર? પણ એની ઓથેન્ટિસિટી હજી બી ઇશ્યુઝ છે કે ટ્રાન્સપરન્સીમાં ઇશ્યુઝ આવી શકે. તો એવા બધા જે ડોક્યુમેન્ટ્સ છે, રાઈટ, એ બધા આપણે ઇશ્યુ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમને કોઈ એમ્પ્લોય રિલેટેડ જ છે કે એમ્પ્લોય જ્યારે ઓનબોર્ડ થાય છે, એક્ઝિટ થાય છે, ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હોય છે, રાઈટ? પછી જ્યારે એ એમ્પ્લોય બીજી કંપનીમાં મૂવ થાય છે ને ત્યારે એ બોગસ ડોક્યુમેન્ટ્સ બી આપે છે. આ બી એક બહુ મોટો એક પ્રશ્ન છે ભારતમાં, રાઈટ? અને એમના માટે જ એને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરવું પડતું હોય છે, જે અગેન ટાઈમ કન્ઝ્યુમિંગ છે, રાઈટ? અને પૈસા પણ એમાં જતા હોય છે ઘણીવાર કારણ કે એમને થર્ડ પાર્ટીઝ વેરિફિકેશન કંપનીઝને આપવું પડતું હોય છે, રાઈટ? તો આ જગ્યાએ અગેન આપણે આ સોલ્યુશન્સને આપણે કમ્પ્લીટલી ફિટ કરી શકીએ છીએ અને અમારું માનવું છે કે આ બહુ ઇઝીલી ત્યાં એડોપ્ટ થઈ શકે એવું છે, રાઈટ? આ બીજો આના સિવાય બી તમે સમજો તો ગવર્મેન્ટ જે છે બધી ગવર્મેન્ટની સંસ્થાઓ,
ખૂબ બધા સર્ટિફિકેટ આપતા હોય, જન્મ દર, મરણના દાખલા, આ છે તે છે, નાની નાની વસ્તુઓમાં સર્ટિફિકેટ્સ થતા હોય છે. તો એ જે આપણે ગવર્મેન્ટ છે ને, ગવર્મેન્ટને બી આપણે આ સોલ્યુશન આપી શકીએ છીએ, રાઈટ? ત્યાં બી આ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. અને ગવર્મેન્ટમાં જો એ ટ્રાન્સપરન્સી ક્રિએટ થાય, રાઈટ, તો લોકોને ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ બી વધશે, રાઈટ? જે બંને બાજુથી થોડું મુશ્કેલ છે, પણ એક આગળ જતા એ ડેફિનેટલી એ પોસિબલ થશે, કારણ કે હવે દરેક નાગરિક જાગૃત થતા જાય છે, રાઈટ? અને એમને બધી ટ્રાન્સપરન્સી જોઈએ છે, રાઈટ? તો તમે આ સોલ્યુશન નહીં એડોપ્ટ કરો તો તમારી જ ઇમેજને ડેમેજ થશે. અને આ સિવાય બી ઘણી બધી એવી જગ્યાઓ છે કે ત્યાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, પણ આ 2-3 વસ્તુઓ તો અમે ઓલરેડી અમારી ડિસ્કશનમાં જ છે કે આપણે નેક્સ્ટ આ રીતે કરી શકીએ છીએ. પણ ફર્સ્ટ આપણે જે એજ્યુકેશન મોટો પ્રોબ્લેમ છે, કારણ કે એજ્યુકેશન ઇઝ ધ કી ફોર સક્સેસ ઓફ એની કન્ટ્રી, રાઈટ? તો એજ્યુકેશનને અમે ફર્સ્ટ પ્રાયોરિટી રાખેલી છે. એટલે એ જ કહું છું, એજ્યુકેશનમાં અગેન આવું કંઈ નવું શોધાઈ રહ્યું એવું છે નહીં, બિકોઝ અગેન બધાને કોસ્ટ માટે બી હોય કે એમાં થોડું કોસ્ટ કટ થવું જોઈએ. એજ્યુકેશન છે એટલે ટ્રાન્સપરન્સીમાં ટ્રસ્ટ ઇશ્યુઝ, સિક્યોરિટી, એટલે બહુ જ બધું. અને બહુ જ સરસ રીતે તમે બધું સમજાવ્યું કે આપણી પાસે હરેક વસ્તુના સોલ્યુશન છે, રાઈટ? કોઈ પણ વસ્તુ હોય એમાં તમને કંઈ પણ ક્વેશ્ચન થાય તો એના સોલ્યુશન અત્યારે અહીંયાથી આપણને મળ્યા અને આપણે સાંભળ્યા, રાઈટ? અને તમારું જે વિઝન બહુ જ સરસ કે એક વખત આ યુનિવર્સિટીઝમાં કે એજ્યુકેશન સિસ્ટમમાં આપણે આ બધું એડ કરીએ અને પછી ધીરે ધીરે આગળ પણ થઈ શકે. સો ઓલ ધ બેસ્ટ, કે બહુ જ સરસ આગળ તમે આટલું સરસ કરો. સો મચ એના માટે. અને યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને શું તમે સંદેશ આપવા માંગશો? સંદેશામાં એવું છે કે જો દરેક વિદ્યાર્થી હશે, રાઈટ, તો એમને આ બધા ચિંતાનું હોય જ છે, રાઈટ, વિષય કે આ જે ડુપ્લિકેટ સર્ટિફિકેટ્સ બનાવી અને જે બીજા વિદ્યાર્થીઓ એમનાથી આગળ નીકળી જાય છે, રાઈટ? તો તમારે એવો આગ્રહ રાખવો જોઈએ કે આવા સોલ્યુશન્સ તમારી યુનિવર્સિટીઝ ઇમ્પ્લિમેન્ટ કરે અને તમને એક એશ્યોરિટી આપે, એક ટ્રાન્સપરન્સી ક્રિએટ કરે. અને તમારું જે સિલેક્શન્સ હોય છે જે યુનિવર્સિટીનું, હવે નો ડાઉટ તમે એજ્યુકેશન્સ કેવી રીતે કરે છે એના ઉપર તો હોય છે, પણ આ વસ્તુઓને બી ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, કારણ કે અલ્ટિમેટલી એ વિદ્યાર્થીઓને જ એફેક્ટ થઈ રહ્યું છે, રાઈટ? અને યુનિવર્સિટીઝે બી આ સોલ્યુશન્સ, આવા ટાઈપના સોલ્યુશન્સને ડેફિનેટલી ઇમ્પ્લિમેન્ટ કરવા જ જોઈએ, જેમનાથી એમની ઇમેજ બી સારી થાય છે અને એક સમાજમાં એક સારું વસ્તુ ક્રિએટ થઈ રહી છે કે ભાઈ આપણા જે સર્ટિફિકેટ્સના પ્રોબ્લેમ્સ છે, જે છે ચેલેન્જીસ છે એજ્યુકેશન રિલેટેડ, એ બી સોલ્વ થઈ રહ્યા છે. તો આઈ થિંક બધાએ આગળ રાખવો જોઈએ કે આવા ટાઈપના સોલ્યુશન્સ એડોપ્ટ કરવા જોઈએ. નો ડાઉટ એની પાછળ કોસ્ટ હોય છે, પણ એની પાછળ ઘણી બધી ફીસ બી લેવામાં આવતી હોય છે. તો એ ફીસનો યુટિલાઇઝેશન કરીને આવા સોલ્યુશનને એડોપ્ટ કરવા જોઈએ અને એક ટ્રાન્સપરન્સીનું વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ. એબ્સોલ્યુટલી. એટલે બોગસ કે નકલી એ હવે આપણને ઓછું સાંભળવા મળશે, અથવા સાંભળવા મળ્યું કે બોગસ અને નકલી છે તો કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું એનું સોલ્યુશન પણ આપણી પાસે કૃણાલભાઈ લાવ્યા છે. સો ડેફિનેટલી એમની સાથે કનેક્ટ થઈએ અને હજી કંઈ ક્યારેય ક્વેશ્ચન કે કશું એવું આવશે તો ડેફિનેટલી ફરીથી આપણે મળીશું. ગમે ત્યારે તમે પૂછી શકો છો. શ્યોર. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.